દર્શનાબેન કાર્યક્રમમાં જવાનું હોવાથી તેઓ પણ આ સભાને સંબોધવા માટે એમને વિનંતી. પંદરમી લોકસભાના 25 સંસદીય મત વિસ્તાર નવસારીના ઉમેદવાર શ્રી CR પાટીલના આ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી નરોત્તમભાઈ, સુરત શહેરના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, મેયર શ્રી રણજીતભાઈ, ગણદેવીના ધારાસભ્ય શ્રી લક્ષ્મણભાઈ, કનુભાઈ, મંચસ્થ વડીલો, સૌ મતદાર નહીં કહી શકું પણ મારી સાથે કાર્ય કરતા એવા ભાઈઓ અને બહેનો, ગઈકાલે પરમ દિવસે ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રિની શરૂઆતમાં સમગ્ર ભારતની અંદર પશ્ચિમ ઝોનની જવાબદારી જેના સિરે નાખી છે એવી નરેન્દ્રભાઈને મત વિસ્તાર મણિનગર ખાતે એક વિશાળ સભાની અંદર ટીમ અડવાણી કરીને જે કંઈ અમારું પ્રોજેક્શન થયું અને જે કંઈ આપણે ચૂંટણીના શ્રી ગણેશ કર્યા એ ચૂંટણી સ્ટ્રેટેજી જોયા પછી મને લાગે છે કે અમે 26 ઉમેદવારો જે કમળ રૂપી ઉમેદવારો બધા જીતીને અડવાણીના ચરણોમાં ગુજરાત તરફથી 26 સીટની અમે ધરવાના છીએ અને જીતવાના છીએ. એની શરૂઆત આજે મને આ મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ વખતે દેખાઈ રહ્યું છે. સામાન્ય રીતે એવું કહેવાય કે એમનો નંબર 25 આવે, CRનો મારો 24 આવે, પણ 26 નંબર વલસાડનો છે. પણ મને લાગે છે કે પૂછડિયા બેટ્સમેનનો કદાચ વધારે જોરમાં સિક્સર મારશે. આપણી ટીમમાં ઘણીવાર એવું થાય છે અને ટીમ અડવાણીમાં પણ હું એવું કહી શકું, કારણ કે કાર્યકર્તાઓની વચ્ચે રહેલા અને કાર્યકર્તા થકી જેનું ઘડતર થયું છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હેઠળ એવા ઉમેદવારોની પસંદગી કરીને એક નવી ટીમ, એક નવું ફોર્સ અમારી સાથે જોડાઈ રહ્યું છે. તમારા સૌનો ઉત્સાહ અને આનંદ જે કંઈ અમે જોઈ રહ્યા છે, અમે લાગણી પ્રતિવિત અમને થઈ રહી છે અને જે સહકાર મળી રહ્યો છે, એક વસ્તુ મને જાહેરમાં કહી શકાય કે નહીં મને ખબર નથી, પણ ઘણા બધા વડીલો અને માર્ગદર્શક જેના હાથે હું ઘડાઈ છું, અમે જ્યારે પ્રવાસ કરતા હોઈએ, જ્યારે કંઈ સ્ટ્રેટેજી બનાવતા હોઈએ ત્યારે એવું કે દર્શના તું આમ કરી લેજે, દર્શના તું તેમ કરી લેજે, અને તુંમાંથી તમે થઈને ખૂબ મોટી જવાબદારી મારા પર આવી ગઈ હોય એવો કદાચ અનુભવ થઈ રહ્યો છે. અને આ એક ઉમેદવારની જવાબદારી છે, કમળની જવાબદારી છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે ખૂબ મજબૂત છે એનું આ પરિણામ હોઈ શકે. એટલે ઉમેદવાર કોણ છે અને કઈ રીતે આવ્યા છે એમાં પડ્યા વગર આપણે સંગઠનમાં જે રીતે મજબૂતાઈથી આપણું સંગઠન 38 વોર્ડના કોર્પોરેટરોમાંથી 35 બહેનો છે મારી સાથે. બહેનનું એટલા માટે હું કહી શકું, વિધાનસભાની અંદર પણ માન્ય નરેન્દ્રભાઈએ 22 ઉમેદવારો બહેન તરીકે પસંદ કર્યા હતા અને એમાંથી 15 બહેનો અત્યારે ચૂંટાઈને અત્યારે વિધાનસભામાં છે અને લોકસભામાં પણ અમને 3 બહેનોને પસંદ કરી છે. ઘણી જગ્યા પર સંગઠનમાં કામ કરતા અને અભ્યાસ વર્ગમાં એવું અમને સાંભળવા મળતું કે કોઈ એક જગ્યા પર એક બીના બને તો એનું ધ્રુવીકરણ સમગ્ર આજુબાજુની પરિસ્થિતિ ઉપર થતું હોય છે અને એ જ વસ્તુ મને દેખાઈ રહ્યું છે. હું ઘણીવાર વાત કરતા CRને કહું કે આપણું સીમાંકન એવું થયું છે કે મારા બધા ઓળખીતા અને બધા મારા સગાવાલા અને બધા તો તમારા મત વિસ્તારમાં રહે છે, ત્યારે CR એવું કે મારા ઓળખીતાઓ પણ તારા વિસ્તારમાં રહે છે. એટલે આપણે અરસપરસ અમારે બધાને અમારે સાથે જ પ્રચાર કરવાનો છે. આ સુરતમાંથી જ 2 નવી લોકસભાની સીટોનું સીમાંકન થયું છે એટલે સમગ્ર સુરત અને નવસારી જ્યારે ટ્વિન સિટી તરીકે ડેવલપ થઈ રહ્યા છે. હું નવસારીના બંને જે કંઈ સુકાનીઓ છે એના નામ લેવાનું ભૂલી ગઈ, કનકભાઈ અને અશોકભાઈ ધોરાજીયા ખૂબ કામ કર્યું છે એમની સાથે પણ, અને એમનું પણ કાર્ય પદ્ધતિ આપણા સુરત જેવી જ છે એટલે મને એ બાબતમાં કોઈ શંકા નથી. વિજય મિનમેક છે છતાં પણ કેટલી લીડથી આપણે આ વિજયને હાંસિલ કરી શકીએ. 3 બહેનોને જે ચૂંટણી લડવાની તક મળી છે એમાંથી એક બેન કચ્છની અંદર 400 કિલોમીટરનો દરિયાઈ અને કચ્છનો જે રણ વિસ્તાર છે ત્યાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, પૂનમબેન જાટ. જયશ્રીબેન પટેલ મારી સાથે મહેસાણાથી,
જેમનું ઉમેદવારી પત્રક ભર્યું છે, અને તે બેન મારી સાથે મહિલા મોરચામાં અધ્યક્ષ હતા અને અત્યારે મહિલા ગુજરાત ખાતે જ્યારે મારી પસંદગી થઈ છે ત્યારે સમગ્ર મહિલા મોરચો તો ખૂબ જ પ્રેમ બતાવે છે, ખૂબ લાગણી બતાવે છે અને ખૂબ કામ કરવા માટે એનું માઇક્રો પ્લાનિંગ પણ અમે કરી લીધું છે. ભાઈઓને પણ કદાચ કોઈ જગ્યા પર ખોટું લાગી જાય છે કે ફક્ત બહેનોની વાત નહીં કરો, અમે ભાઈઓ પણ તમારી સાથે જ છે. એટલે સમાજના ઘણા વડીલો, ઘણા મારા દીકરી સમજીને મને અને આ બધા ભાઈઓની બેન એક તમારી સામે અપીલ લઈને આવી છે. સુરતની અંદર તમે મને મતદાન કરીને મોટા પ્રમાણમાં આપણે જે કંઈ માઇક્રો પ્લાનિંગ કર્યું છે અને બૂથ લેવલે જે રીતે ચૂંટણી લડાઈ રહી છે, આપણી ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા છે એ જ પ્રમાણે મતદાન કરશો અને એ જ પ્રમાણે CR પાટીલ સાહેબને પણ ખૂબ સારી રીતે તમે જીતાડો, ખૂબ સરસ આયોજન કરો અને જે કંઈ આજથી શ્રી ગણેશ કર્યા છે એમાં તમે ખૂબ સફળતા મળે એ જ શુભેચ્છા. આભાર.